વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી ₹40 લાખ પડાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઈસમની એમપીથી ધરપકડ કરી હતી. આરોપીને ધંધામાં 20 થી 25 લાખ દેણું થઈ જતા પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા આપ્યું હતું અને કમિશન પેટે પોતાના 30,000 જેટલી રકમ મળી હોવાનો ખુલાસો કર્યો હતો. ભરૂચની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અને જેએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત જીવન ગુજારનાર 68 વર્ષીય અંબાલાલ પરમારના પરિવારજનો ગઈ તારીખ 17/4/2025ના રોજ પાદરા ખાતે લગ્નમાં ગયા હતા. ત્યારે ફરિયાદી તથા તેના પત્ની શારદાબેન બંને ઘરે એકલા હતા. આ સમયે અજાણ્યા નંબર પરથી મહિલાને ફોન આવ્યો હતો અને ફરિયાદીને તેમના બેંક એકાઉન્ટમાંથી મની લોન્ડરિંગની પ્રવૃત્તિ થઈ હોવાનું જણાવી હાઉસ એરેસ્ટ રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ ઈડી અને સીબીઆઈ સહિતની એજન્સીઓના નામે તેઓની આ ગુનામાં ધરપકડ થશે તો 20 વર્ષની સજા થશે સહિતની ધમકી આપવામાં આવી હતી. ધરપકડથી બચવા આરોપીઓએ ₹40 લાખની માંગણી કરતા ફરિયાદીએ આરટીજીએસ મારફતે ₹40 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે બાદમાં તેઓને શંકા જતા તેમણે સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે પણ તપાસ કરતા ગુનો કરવામાં ઉપયોગ લીધેલ મોબાઈલ નંબર તથા બેનિફિશિયરી બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા આ ગુનાના કામે આઈસીઆઈસીઆઈ બેંકના બેંક એકાઉન્ટ હોલ્ડર ચંદ્રશેખર શાંતિલાલ જયકિશન બાંગરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતા તે ઇન્દોર ખાતે રહે છે અને તે ઓર્ગેનિક અનાજ કઠોળનો વેપાર કરે છે અને ધંધાના કામ માટે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ એકાઉન્ટ ધરાવે છે. પકડાયેલ આરોપીને સોશિયલ મીડિયાના માધ્યમથી નાદિર રહે કેરાલા નામના વ્યક્તિનો છેલ્લા 3 મહિના પહેલા સંપર્ક થયેલ હતો અને દરમિયાન નાદિર નામના વ્યક્તિએ પકડાયેલ આરોપીને ગેમિંગ સટ્ટા તથા 2 નંબરના પૈસાની હેરાફેરી માટે કરંટ એકાઉન્ટની જરૂર છે અને આ એકાઉન્ટ પેટે તે 3% જેટલું કમિશન આપશે તેમ જણાવી ફરિયાદી પાસેથી તેનું સિમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ યુઝર આઈડી પાસવર્ડ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપીને ધંધામાં 20 થી 25 લાખ દેણું થઈ જતા પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા આપેલ હતું અને કમિશન પેટે પોતાને 30,000 જેટલી રકમ મળી હોવાનો ખુલાસો થયો હતો.